તો પછી આપણે આવી ગયા આપણા ભાઈની સાઈડ ઉપર. અહીંયા આપણા ભાઈનું કામ ચાલુ હતું તો કીધું ભાઈને આવ્યા છે તો મળતા જ આવી. આ છે મારો મોટો ભાઈ. એ ભાઈ આપણે પ્લાસ્ટર ને એવું બધું કરે છે. એને મળીને આપણે નીકળી ગયા હવે લગ્નમાં જવા માટે. અમારા ભાઈ હમાનામાં થાય છે ને ડ્રાઇવિંગ કરવાનો હવે આપણો વારો હતો એટલે ભાઈ મને કે તું ગાડી હલાવી લે. આપણે તો કંઈ ના પડાય ને, નાના છીએ એટલે તો કીધું આપણે ડ્રાઇવિંગ કરી નાખીએ. તો ચલો મિત્રો હવે આપણે મળીએ પહોંચીને. તો આ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. આ છે આપણો એન્ટ્રી ગેટ. કીધું વરરાજાને મળી લેવી, પણ વરરાજા ભાઈ તો હતા ને એટલે આપણે નીકળી ગયા દાંડિયા રાસ હતા ત્યાં જવા માટે, ડેકોરેશન જોવા માટે. પણ આ ડેકોરેશન તો હજી અહીંયા બધું અધૂરું જ પડ્યું છે એટલે ફાઇનલ લુક તમને જોવા મળશે સાંજે. તો કીધું અમે તો ભાઈ ચક્કર મારી લેવી હવે એમનામ. તો અમે જો આવીને કીધું ચા બનતી હતી તો કીધું હવે ચા પી લેવી. તો પછી અમે ત્રણેય ભાઈઓએ ચા પી લીધી. ચા તો ભાઈ અમારે જોઈને જોઈએ જો ભાઈ, ચા પહેલાં જોઈ અમારે મહેન્દ્રભાઈ કંઈક મસ્તી કરતા હતા, પણ શું મસ્તી કરતા હતા યાદ નથી હવે. ને આ જોઈ શકો છો તમે ફાઇનલ લુક. તો કેવું છે ડેકોરેશન જરાક બધા કમેન્ટમાં જણાવી દેજો. જો કે બહુ ફાઇન છે. ને આ ફાઇનલી વરાજો મળી ગયો છે તો એની થોડીક મસ્તી કરી લેવાય ભાઈ. ને હવે જમવાનું ચાલુ થઈ ગયું હતું ભાઈ. તો કીધું હવે અમે જમી લેવી, પેટનો ખાટો તો બુરવો પડે ને ભાઈ આયાથી તો. તો આ છે બધા અમારા બધા મોટા ભાઈઓ છે. ના ફાઇનલી વરરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. લગ્ન હોય એટલે ભાઈ એન્ટ્રી તો કર. ગાડીઓની લાઈન કરી નાખ્યો ભાઈ, પક્કમ. એક બી મજા છે ભાઈ લગ્ન કર્યા પછી તો રોજ સજા જ છે. ના ભાઈ આકાશમાં તડ ને બળ ફટાકડા ફૂટવા જ મીના છો ભાઈ. અને આપણે આવતું તો કંટાળો એટલે આપણે આ કાકા જોડે ગપસપ ચાલુ કરી દીધી. અને લગ્ન હોય એટલે રાધિકા તો ભાઈ વાગવાનું જ છે. તો હવે આગળનો વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. આગળનો વિડીયો